કર્ણાટક મહારાષ્ટ્ર બોર્ડર ઉપર એક 27 વર્ષનો યુવાન બકરી ચરાવતો હોય છે અને ત્યારે એના મિત્રોનો ફોન આવે છે કે તેણે યુપીએસસી પાસ કરી છે અને 551મો રેન્ક મેળવ્યો છે। આ સાંભળીને તે એ કબીલા તરફ જાય છે, જે કબીલાની અંદર એનો પરિવાર માત્ર લાકડીના 2 ટેકા ઉપર તાડપત્રી ઢાંકીને તંબુમાં રહેતો હોય છે। આ ખુશ ખબર આવે છે, અમુક લોકો જે છે એ હાર લઈને આવે છે અને એના પિતા કે જે તમે એમનો જબ્બો જુઓ તો એમાં પણ હજી ધૂળ ચોટી છે, એ મહેનતનું પ્રતીક છે, એ ગર્વાન્વિત થઈને ગર્વભેર પોતાના દીકરાને સાફો બાંધી રહ્યા છે અને સાફો બાંધતા બાંધતા કદાચ એ કલ્પના કરી રહ્યા છે કે આવતીકાલે મારો દીકરો આઈપીએસના યુનિફોર્મમાં કેવો રૂડો લાગશે। આ માત્ર એક લાગણી સભર નથી, આ તમામ યુવાનો જે સામાજિક અને આર્થિક રીતે પછાત ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમના માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત છે કે આ ગોવાળનો દીકરો કે જેમના પરિવારનું ક્યાં રહેવાનું છે એ પણ ચોક્કસ સ્થાન ખબર નથી, એ અહીં સુધી પહોંચી શકે છે। તો તમામ એ ભારતના આ કોઈ પણ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવીને આ સર્વોચ્ચ પદ ઉપર સેવા આપવાનું સ્વપ્ન સેવી શકે છે। તો આ બિરદેવ સિદ્ધપ્પા ધોણેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એના પિતાને લાખ લાખ વંદન કે તેમણે ભારતને આ યુવાન તરીકે એક ભવિષ્યનો, એક ભારતનું મજબૂત અધિકારી આપ્યો અને એના દ્વારા ઘણા બધા ભારતના ભાવિ અધિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત આપ્યો। જય હિન્દ, જય ભારત।